આપણે રતલામ પહોંચી ગયા છીએ અને કામ બી પતાવી દીધું છે. પોસિબલ નહોતું વ્લોગ શૂટ કરવાનું એટલે નહીં કર્યું. ફ્રેન્ડ્સ અત્યારે જુઓ રેલવે સ્ટેશન રોડ પહોંચ્યા છીએ અમે લોકો. અહીંયા આગળ નમકીનો બહુ જોરદાર મળે છે. આપણે લીધું છે નમકીન. જુઓ જનતા સેવ ભંડાર. ફ્રેન્ડ્સ એ ભાઈનું લોકેશન અને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું. અને એમનો ફોટો બી મસ્ત પાડ્યો છે આપણે. એ બી પાડી દઈશું. જવું પડશે કેમ કે પુલ ચડાવવાનો છે. પપ્પા કન્ફ્યુઝ છે અહીંયા આગળ અને દેવાંગ પણ કન્ફ્યુઝ છે. દેવાંગ બરોબર જ હતો. દેવાંગ પપ્પા જો ને પણ ક્યાં જબરજસ્ત એ રિક્ષા. હા એને જવાબ. તો ફ્રેન્ડ્સ કંઈક લોકેશનમાં અટવાઈ ગયા છીએ. જોજો એને બતાવ્યો અને ઈશારો બી કર્યો પણ એ ઊભો ના રહ્યો. રતલામની પબ્લિક આપણે હારી ગણીએ છીએ યાર. તમે આવું કરો છો રિક્ષાવાળા? તમે અહીંથી આમ જ જવા દેવા. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે પહોંચીએ છીએ એક પાર્ટીના ત્યાં. નહીં મેળ પડે તો લોકેશન મંગાવવું પડશે છેલ્લે. ત્યાં સુધી જુઓ તમે આ કાલુપુર જેવી ગલીઓ. સેમ રિલીફ રોડ જેવું જ લાગે છે નહીં? देसी विदेशी शराब की दुकान. મંગાવવું એ કઈ દે. ગાડીમાં નોટ એલાઉડ છે. ભાઈ સિટી તો એક નંબર તો ભાઈ રતલામ. સવારે આવ્યા એટલે બધું અંધારું હતું, કઈ દેખાતું જ નતું. શું બ્લોગમાં બતાવે એટલે બધું ચલો દિવસે શૂટ કરીશું આપણે. બરાબર ને દેવા? જીઓ નો પેટ્રોલ પંપ. હા નવો ધંધો કેવો લાગે? હા નવો ધંધો બી બહુ મસ્ત. તારું સરપ્રાઈઝ આપ્યો પણ વાઘેલા ફૂડ સેન્ટર. નવાઈ લાગે છે મને. હારા તું હારા કહેતો નહીં તો આટલા ટાઈમથી તું જોડે છે મારા તોય મને નહીં કીધું તે. ભારતમાં આપણા આવા 500 સ્ટોલ છે બરોબર. આખા ભારતમાં? આખા ભારતમાં. કઈ વધારે ના થઈ ગયું? વધારે ના થઈ ગયું? આટલું નાનું છે તો 500 જ બનાવું, 1500 થોડી બનાવું. 500 કે વધારે નહીં થઈ ગયું એવું લાગતું. 500 તો નોર્મલ છે, બીજા ગણ્યા નહીં અમુક તો. ફ્રેન્ડ્સ, મહારાણા પ્રતાપનું પૂતળું આવી ગયું છે. વાહ. બરાબર. તમે આ ઘોડો કહેતા હતા, તમે બીજો ઘોડો સમજ્યા હતા. ઘોડો તમે ભૂલી ગયા. એટલે આ છત્રપતિ શિવાજી છે કે મહારાણા પ્રતાપ છે? મહારાણા પ્રતાપ છે. મહારાણા પ્રતાપનું જો આ રતલામમાં એટલે કે એમપીમાં નવરાત્રીનું એટલું મહત્વ છે ને. ડેકોરેશન જુઓ ખાલી એ લોકોનું. એક નંબર ડેકોરેશન કરેલું છે. હા દુર્ગા માતાનું. આપણે અંબે માં કહીએ, એ લોકો દુર્ગા માતા કે. બંને એક જ છે પણ નવરાત્રી ગજબ કરે છે આ લોકો ભાઈ. એ તો આપણે જોઈ લીધું. તો ફ્રેન્ડ્સ, આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. આ 7 હિલ્સ છે, હોટલમાં જ જવાનું છે આપણે. થારની બાજુમાં પાર્કિંગ કરી દે. જો ફ્રેન્ડ્સ, હોટલનો વ્યૂ જુઓ છો ને, એક નંબર. ગાડીની હાલત જુઓ ફ્રેન્ડ્સ. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે ગાડીની. પપ્પા તો જાય જો. વાહ ભાઈ. ફ્રેન્ડ્સ, આપણે જમવાનો કાર્યક્રમ પતી ગયો છે અને પાર્ટી જોડે મીટિંગ પણ કરી લીધી છે. પાર્ટી આપણને ખાસી બધી ગિફ્ટો પણ આપી છે, મીઠાઈ ને નમકીન ને એવું બધું. પપ્પાએ તો જમવાની ના પાડી તો પપ્પાને તો બેસાડી દીધા તો પરાડે. અને ફ્રેન્ડ્સ, તમને લોકોને હોટલનો વ્યૂ કેવો લાગ્યો એ કહેજો. હું આ હોટલનું પણ એક લોકેશન અને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. રતલામ આવો એટલે આ હોટલની મુલાકાત જરૂરથી લેજો, જેનું નામ છે 7 હિલ્સ. એક નંબર ઇન્ટેરિયર છે, એક નંબર ફૂડ છે અને એક નંબર સર્વિસ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘરે જવા રવાના થયા છીએ આપણે. નેશનલ હાઈવે 4 ને ભાઈ, નેશનલ હાઈવે એ ચડવાનો છે આપણે.
તો રતલામને ટાટા બાય બાય કહી દઈએ છેલ્લી વાર. છેલ્લી વાર નહીં, હજી તો આવવાનું થશે. અરે અત્યારે કહું છું, અત્યારે બાય બાય કહી દઈએ ને એમ. ત્યારે કે પાછું કઈ ટર્ન મારીને આપણે જવાનું છે એમ. છેલ્લી વાર ના કહેવાય, આવવાનું તો રહેશે. તો ફ્રેન્ડ્સ વ્યૂ જુઓ, જોરદાર વ્યૂ છે, એક નંબર એમ. તો ફ્રેન્ડ્સ રોડ ઊંધો પકડાઈ ગયો છે અને જુઓ લગભગ છેલ્લા 40 કિલોમીટરથી સિંગલ પટ્ટી ઉપર આવીએ છીએ અને આ કંઈક આવું ઘાટી જેવું આવ્યું છે. નદી આવી છે જોરદાર. જોરદાર લાગે તો વ્યૂ. ઓહો એ નદીમાં જાય શું ગાડી? પેલી ગાડી જાય ને ત્યાં જવાનું આપણે. નાવા પડે આ માણસો. તો બાઈક વાળો આવ્યો સામે, ત્રણ સવારી બી. હા 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 ગજબ રોડ છે. હા ત્યાંથી જ જવું પડશે. આ જુઓ રોડ તો જુઓ, આ કેવો રોડ પકડાઈ ગયો છે. આવી જતું આવી લે આ ગાડી. જશે લે આ જશે આગળ ગાડી. આ તો નથી નાવા આવ્યો એવું લાગે એટલે. અરે બરે કોઈ બી પૂછી લે લ્યા. પૂછવાનું છું, જવાનું જવા. હા ઊભો તો રે પણ કોઈને આવા તો દે રસ્તો. આવે છે ને બાઈકો વાળા. શું કરવું? નદીમાં આવી ગયા છીએ જુઓ. આજે બધી દોડ લગાવી ચાલો પર. આ બાજુ. આમ જો નદીમાં થઈને ચાલીએ છીએ. હાય હાય ગજબ ગજબ. કપડા લઈ લેવા, ચપ્પલ નું બૂટ નું બધું. ખાડો હતો ભાઈ ગજબ. ગજબ હતો. મેં તો કીધું નીકળશે નહીં હવે. ઓ બાપા તળાવ તો જો. જવા દે, નીકળી જઈશું ખરા. ઇકો તો ખોદે. અલ્યા એ અડસીત નહીં ને? નહીં અડે. તને પૂછું પેલા તું માલિક છે એટલે. જવા દે. જય માતાજી મારી માં. હા એસયુવી નો આ ફાયદો. શિફ્ટ તો કાયદેસર પાછું. ફ્રેન્ડ્સ અમે લોકો તો બહુ ગજબના હલવાઈ ગયા છીએ. તમે લોકો આવો ને તો મેપના ભરોસે ના આવતા, કારણ કે મેપ એવી એવી જગ્યાએ લઈ જાય છે ને ખતરનાક. આમ જો અહીંયા તમને લાગે છે કઈ રસ્તો હોય આગળ, આમ કે હાઈવે નીકળતો હોય, બોર્ડર દેખાય ભાઈ, થાંભલો દેખાયો. આ જુઓ હજી તો આ રીતના બતાવે છે પાછું. જો રસ્તા જુઓ. ધીરે ધીરે ગોલ ગોલ પછી પાછી નદી આવી. નદી ના આવી જોઈએ હવે તો. ચા પીવા ઉભી રાખજો. હું તો ચા ક્યારનો રાહત જો બોર્ડર આવે ને એટલે ચા. પણ ચાય ક્યાં અહીંયા ચા ઉપયોગ. સાવધાન. હા સાવધાન સાવધાન. ધીમે ધીમે. અહીંયા નદી આવી. અહીંયા વાંધો આવે એવી નહીં. અહીંયા વાંધો આવે એવી પેલી તો એકદમ અંદર હતી. હજુ આ જંગલમાં જ આવી ગયા છે 100%.
એમપી ના જંગલો જોયા નતા ને એટલે જોવા આવ્યા. તું કે ખરા બપોરે કોઈ કશું ના કરો. ખરા બપોરે તમે એક માણસ દેખાય છે એમ નહીં, આપણે એમપી ના જંગલ નતા જોયા ને એટલે એમપી ના જંગલો જોયા જોવા નહીં. આટલા મોટા ખજૂરાઓ એમપી આવ્યા. છોકરીઓ નહીં જતી એકલી ચાલતી. છોકરીઓ તો અહીંયા રહે છે એટલે જાય છે. આ જો આમ નથી કોઈની દેખ જો જો છે ખલનાયક લાગે છે ને. આ બોડી બોડી તો જોઈ નહીં. ચડાઈ જ જાય કઈ ઉપર સીધી. હા મને તો બહુ રીત ચડે. બહુ રીત ચડે મને. ફ્રેન્ડ જુઓ ગાડી આ રીતે ઊભી રાખી છે આપણે. ક્યાં ઊભી રાખી છે જુઓ. એવા ફસાયા છીએ ને કારણ કે સામે ટ્રેક્ટર છે ને આમ ફરી ગયું છે આખું. જુઓ બધા નજીક જઈએ છીએ. ખબર નહીં કયા રસ્તે આવી ગયા છીએ. ટ્રેક્ટર ફસાઈ ગયું છે અહીંયા આગળ. ગાડીએ ત્યાં ઊભી રાખી દીધી જુઓ. ડમ્પર વાળો બી ઊભો છે અને એટલો સિંગલ પટ્ટી રોડ છે ને આવી રહ્યો. આ દેવાંગ છે ને ગાડી કઢાવવા ગયો હતો ત્યાં ટ્રક કઢાવવા. અરે ટ્રેક્ટર કઢાવવા. ટ્રક ક્યાં? પપ્પા કે હું એ જઉં છું. શું લાગે દેવાંગ નીકળી જાય? નીકળી જાય? આ રીતે ફસાઈ ગયું જુઓ ટ્રેક્ટર. કઢાઈ નાખ્યું તે કઈ ગુજરાતી ભાષા બોલે? અરે હા તો અડાડી જ દે દો કારણ કે એને આવડતું જ નહીં. પેલો કે ઉતર હું લઈ જવું. એ રમ રમાઈને કેવું લઈ ગયો છે ખરેખર. અહીંયા અમને જ કેવું થઈ ગયું ઘડીક તો. મેં તો કીધું કે ગાડી ઉપર ટ્રેક્ટર. પણ આટલા બધા ઢાળમાં એને આટલો બધો લોડ લઈને જવાય જ નહીં. ટ્રેક્ટર ફરી જ જાય. ફ્રેન્ડ્સ ગમે એમ કરીને નીકળ્યા તો ખરા જુઓ. એ બી અજવાળામાં. આ જો અંધારામાં હોત તો હલવાઈ જ જાત. કઈક 2.8 કિલોમીટર બાકી છે. અરે રિસ્ક નતો લે એક તો.